અમરેલી જિલ્લામાં માર્ગ અકસ્માતોની ચિંતાજનક ઘટનાઓ સતત સામે આવી રહી છે। જિલ્લામાં બે અલગ અલગ સ્થળે બનેલા ગંભીર અકસ્માતોએ ફરી એકવાર રોડ સલામતી અંગે પ્રશ્નો ઊભા કર્યા છે। બગસરા તાલુકાના હડાળા ગામ નજીક રાત્રિના સમયે એક કાર અકસ્માત સર્જાયો હતો। પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર અચાનક સંતુલન ગુમાવતા પલટી મારી રોડ પરથી ખેતરમાં ઘૂસી ગઈ હતી। અકસ્માતમાં કાર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી। કારમાં સવાર 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો। મૃતકો કારમાં ફસાઈ જતા બગસરા પોલીસ અને અમરેલી ફાયર ટીમે સ્થળ પર પહોંચી મશીનરીથી મદદથી કાર કાપી મૃતદેહોને બહાર કાઢ્યા હતા। મૃતકોમાં જૂનાગઢના ડ્રાઈવર વિકાસ તેમજ ધોરાજી તાલુકાના જાલણસર ગામના મંથન અને ધર્મેશ સાવલિયાનો સમાવેશ થાય છે। ત્રણેય પરિવારજનો હોવાનું અને ઘરે પરત ફરી રહ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને બગસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બીજી તરફ લાઠી તાલુકાના ટોડા ગામ પાસે બોલેરો પિકઅપ અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં એક વ્યક્તિ વાહનમાં ફસાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ફાયર ઓફિસરની આગેવાની હેઠળ ટીમે આધુનિક સાધનોની મદદથી ફસાયેલા વ્યક્તિનું સફળ રેસ્ક્યુ કરી તેને જીવિત બહાર કાઢ્યો હતો અને તાત્કાલિક સારવાર માટે ઇમરજન્સી આરોગ્ય સેવાઓને સોંપ્યો હતો। એક તરફ જીવલેણ હુમલામાં 3 લોકોના મોત અને બીજી તરફ સમયસર રેસ્ક્યુથી એક વ્યક્તિનો જીવ બચી જતા જિલ્લામાં માર્ગ સલામતી, ઝડપ નિયંત્રણ અને સતર્કતા અંગે ફરી વિચારવાની જરૂરિયાત ઊભી થઈ છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી।